નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। ભરૂચ એસટી વિભાગમાં 5 ડેપોના 1400 કર્મચારીઓની હડતાલના પગલે 261 એસટી બસના પૈડા થંભી ગયા। ગ્રામ્ય વિસ્તારના મુસાફરોને ભારે હાલાકી। 7મા પગાર પંચના લાભ સહિતની માંગ સરકારે ન સંતોષતા એસટી વિભાગના કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાલ। પુલવામામાં થયેલ આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ બાદ શહીદોના પરિવારજનોને સહાયનો ધોધ વરસાવતા જિલ્લાવાસીઓ। વિવિધ સંગઠનો તથા સ્વૈચ્છિક સંસ્થાઓએ અનુદાન મોકલી સહાય કરી। ભરૂચની જીએનએફસી ખાતે રવિવારના રોજ જિલ્લા કક્ષાનો 11મો સ્પેશિયલ ઓલિમ્પિક યોજાશે, જેમાં 300થી વધુ વિકલાંગ બાળકો ભાગ લેશે। સ્પેશિયલ ઓલિમ્પિક અંગે માહિતી આપવા યોજાઈ પત્રકાર પરિષદ। ભરૂચ એસટી વિભાગના 5 ડેપોના 1400 કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી જતા એસટી બસના પૈડા થંભી ગયા હતા, જેના કારણે મુસાફરો મુશ્કેલીમાં મુકાયા। 7મા પગાર પંચના લાભ સહિતની માંગણીઓને લઈ એસટી વિભાગના વિવિધ સંગઠનો છેલ્લા ઘણા સમયથી આંદોલન ચલાવી રહ્યા છે। સરકાર સાથે આ બાબતે કોઈ ઉકેલ ન આવતા એસટી કર્મચારીઓના વિવિધ સંગઠનો દ્વારા આજથી અચોક્કસ મુદ્દતની હડતાલનું એલાન આપવામાં આવ્યું છે, જેમાં ભરૂચ વિભાગીય એસટી નિગમના 5 ડેપોના 1400 કર્મચારીઓ જોડાયા હતા, જેના કારણે એસટી બસના પૈડા થંભી ગયા હતા। એસટી બસની હડતાલના પગલે ગ્રામ્ય વિસ્તારના મુસાફરો અટવાયા હતા, તો આ તરફ ટ્રેનોમાં મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી। આજ રોજ સુરત જવા નીકળ્યો તો મેં ઓફિસના કામથી, પણ બસ સ્ટેશન પર ગયો તો બસો બંધ છે, એમની હડતાલ છે ને કોઈ જવાનો મતલબ સાધન ના મળ્યું, તો સ્ટેશન પર આવ્યો। સ્ટેશન પર આવીને જોયું તો મારી ટ્રેન મિસ થઈ ગઈ હતી। હવે અમારે ના છૂટકે હાઈવે જવું પડશે, હાઈવે પરથી કોઈ ગાડી પકડીને સુરત જવું પડશે। જ્યાં સુધી સરકાર પડતર પ્રશ્નોનો ઉકેલ ન લાવે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની એસટી નિગમના કર્મચારીઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ અમારો કોઈ પ્રશ્નનો નહીં ઉકેલા ના છૂટકે છેલ્લે અમારા હથિયાર અપનાવવું પડેલું છે, અને કદાચ જો હવે આ સરકાર આમાં પણ નહીં માને તો અમારી અચોક્કસ મુદ્દતની હડતાલ રહેશે। આશરે આખા ગુજરાતમાં 7000 બસોનું સંચાલન, 5 કરોડ જેટલી આવક, અને ભરૂચ જિલ્લામાં 1400થી વધારે કર્મચારીઓ અને 2300 શિડ્યુલ રદ થયેલ છે, અને ભરૂચમાં 750 બસોનું સંચાલન બંધ થયેલ છે, અને મુસાફર જનતાને જે અગવડ પડે એની સંપૂર્ણ જવાબદારી સરકારશ્રીની પોતાની રહેશે। અમે વારંવાર રજૂઆત કરવા નથી, આ અમારી છેલ્લી લડત છે, લડ્યા વગર કંઈ મળતું નથી એવું અમને ખબર છે, પણ અમે એવું ઈચ્છતા નહોતા કે આ હડતાલ પડે, પણ સરકારશ્રીએ ઉપર રહીને જ આ હડતાલ પડાવેલી છે, અમને એવું લાગે છે। મારું નામ પરમાર મમતાબેન પ્રદેશી છે। હું અત્યારે કંડક્ટર તરીકેની ફરજ બજાવું છું ભરૂચ વિભાગ ખાતે। અમારે આજે રાતના 12 વાગ્યાથી લગભગ 45000 જેટલા કર્મચારીઓ માસ સેલ ઉપર જતા રહ્યા છે। અમારી 7મા પગાર પંચની માગણી છે, અને બીજા 13 કે 14 જેવા એવા કંઈક મુદ્દાઓ છે જે સરકાર પૂરા કરશે તો આંદોલન પાછું લેવાશે, નહીં તો આ હડતાલ અચોક્કસ મુદત માટે ચાલુ રહેશે। એસટી વિભાગના વિવિધ સંગઠનોની હડતાલમાં અંકલેશ્વર એસટી વિભાગના કર્મચારીઓ પણ જોડાયા। એસટી વિભાગના વિવિધ સંગઠનો દ્વારા 7મા પગાર પંચના લાભ સહિતના પ્રશ્ને હડતાલનું એલાન આપવામાં આવ્યું છે, જેમાં અંકલેશ્વર એસટી ડેપોના કર્મચારીઓ પણ જોડાયા હતા। 55 રૂટની 58 બસના ચાલકો હડતાલમાં જોડાતા એસટી બસના પૈડા થંભી ગયા હતા, જેને કારણે મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડી હતી। આ હડતાલના લીધે ઘણા પેસેન્જરો હેરાન થશે, છતાં પણ સરકાર અમારી માંગણીઓને ધ્યાનમાં લેતી નથી। જો સરકાર અમારી માંગણીઓને ધ્યાનમાં લે અને અમને અમારી માંગણીઓ પૂરી કરે, ને જો ના કરે તો અમે અચોક્કસ મુદતની હડતાલ પર રહેવાના છીએ। ડીસી ડેપોમાં 2 કલાકથી રાહ જોઉં છું બસની, તો ખાનગી વાહનવાળા ડબલ ભાડું લે છે અમારી પાસે, તો અમને બહુ તકલીફ છે। એસટી નિગમની હડતાલમાં જંબુસરના કર્મચારીઓ પણ જોડાતા વિદ્યાર્થીઓ અને મુસાફરો અટવાયા હતા। ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના તમામ ડિવિઝનના કર્મચારીઓના 2 દિવસના ધરણા છતાં પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા બુધવારે રાત્રે 12 વાગ્યાથી સંકલન સમિતિમાં લેવાયેલ નિર્ણય મુજબ રાજ્યવ્યાપી એસટી બસોના પૈડા થંભાવી દેવાની ચીમકી ઉચ્ચારાઈ હતી, જે બાદ તમામ ભરૂચ ડિવિઝનમાં 350 બસોના પૈડા થંભી ગયા છે, જેથી અનેક ટ્રીપો સાથે હજારો મુસાફરોને અસર થવા પામી હતી। ત્યારે જંબુસર વિભાગને રોજિંદી આવકમાં 2 થી 3 લાખનો ફટકો પડ્યો છે। ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના માન્ય 3 યુનિયનોની બનેલી સંકલન સમિતિ દ્વારા નિગમને વારંવાર લેખિત તેમજ મૌખિક ફરિયાદો કરવા છતાં એસટીના વિવિધ પડતર પ્રશ્નોને લઈ રાજ્યવ્યાપી આંદોલનના ભાગરૂપે ભરૂચ એસટી કર્મચારીઓએ ભુલાવ વિભાગીય કચેરીએ 2 દિવસીય ધરણાનો આરંભ કર્યો હતો। ધરણા બાદ પણ એસટી કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા મધરાતથી રાજ્યવ્યાપી માસ સીએલ ઉપર કર્મચારીઓ ઉતરી ગયા હતા।
જેનાથી એસટી વ્યવહાર થંભાવી દેવામાં આવ્યો હતો, જેને કારણે અનેક વિદ્યાર્થીઓ તથા પાસ ધારકો અને મુસાફરો અટવાયા હતા. પુલવામામાં થયેલ હુમલામાં શહીદ જવાનોના પરિવારજનોને ભરૂચના વિવિધ સંગઠનો દ્વારા આર્થિક સહાય પહોંચાડવામાં આવી રહી છે. જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલામાં 40 જેટલા સીઆરપીએફના જવાનો શહીદ થયા હતા. દેશભરમાંથી તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ નિરાધાર થયેલ તેઓના પરિવારજનોને આર્થિક સહાય પણ પહોંચાડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસોમાંથી ભરૂચ પણ બાકાત નથી રહ્યું. લાયન્સ ક્લબ ઓફ ભરૂચ દ્વારા શહીદોના પરિવારજનોને મદદરૂપ થવા માટે જિલ્લા કલેક્ટરશ્રીને ₹41,000ની રાશિનો ચેક સભ્યોએ અર્પણ કર્યો હતો. તો ભરૂચ જિલ્લા વેપારી મંડળ દ્વારા પણ ₹25,000ની રકમ એકત્રિત કરવામાં આવી હતી અને તેનો ચેક જિલ્લા કલેક્ટર મારફતે શહીદોના પરિવારજનો સુધી પહોંચાડવામાં આવ્યો હતો. પુલવામા શહીદ થયેલા જવાનોને એના પરિવારના માટે અમે આજે લાયન્સ ક્લબ ઓફ ભરૂચ તરફથી ₹41,000નો ચેક કલેક્ટરશ્રીને અર્પણ કરીએ છીએ. આ જે ફંડ અમે જે આપીએ છીએ એમના પરિવારને ઉપયોગી થાય અને જે શહીદ થયેલા જવાનો છે એમને એમના આત્માને શાંતિ મળે અને એમના પરિવારને આવેલું દુઃખ સહન કરવાની પ્રભુ એમને શક્તિ આપે, એ જ અમારી અભ્યર્થના. ભરૂચ વેપારી એસોસિએશનના પ્રમુખ શ્રી નાગજીભાઈ ગાંધી, કાશ્મીર પુલવામામાં જે આપણા જવાનોની હત્યા આતંકવાદીઓ દ્વારા થઈ એ દુઃખદ ઘટના છે. પ્રભુ તેમના આત્માને ચિર શાંતિ આપે એવી ભરૂચના વેપારી મંડળ શ્રદ્ધાંજલિ આપે છે. ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળ ભરૂચ દ્વારા શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. ભરૂચ શહેરમાં આવેલ રાજપૂત છાત્રાલય ખાતે ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળ ભરૂચ દ્વારા પુલવામામાં થયેલ આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો, જેમાં સમાજના આગેવાનોએ 2 મિનિટ મૌન પાળી અને મીણબત્તી પ્રજ્વલિત કરી શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ પ્રસંગે શહીદોના પરિવારજનોને મદદ કરવા સૈનિક ફંડમાં 51,000નું ફંડ આપવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ખુમાનસિંહ વાસિયા, પરિમલસિંહ રણા, મારુતિસિંહ અટોદરિયા તથા રાજપૂત સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ શહેરની કલરવ શાળા ખાતે રવિવારના રોજ યોજાનાર જિલ્લા કક્ષાનો 11મો સ્પેશિયલ ઓલિમ્પિક્સ અંગેની માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાઈ. તારીખ 24મી ફેબ્રુઆરી અને રવિવારના રોજ ભરૂચની જીએનએફસીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્પેશિયલ ઓલિમ્પિક ગુજરાત ચેરિટેબલ ટ્રસ્ટ અને કલરવ સંસ્થા પેટ્રોનેટ એલએનજી ફાઉન્ડેશન દ્વારા જિલ્લા કક્ષાના 11મા સ્પેશિયલ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લામાંથી 300થી વધુ વિકલાંગ બાળકો ભાગ લેશે. જે અંગે માહિતી આપવા આજરોજ ભરૂચની કલરવ શાળા ખાતે પત્રકાર પરિષદ યોજાઈ, જેમાં પત્રકારોને માહિતી આપવામાં આવી હતી. કલરવના સંચાલક નીલાબેન મોદી તથા ટ્રસ્ટીઓએ પત્રકારોને માહિતગાર કર્યા હતા. ચાલુ વર્ષે 265 બાળકોનું રજીસ્ટ્રેશન થયું છે અને આ બધા બાળકો સવારે 9 થી 6 સુધી જીએનએફસી ગ્રાઉન્ડ પર અલગ અલગ પોતાની રમતો બતાવી પોતાનું કૌશલ્ય બતાવશે અને બાળકો જે જીતશે એ લોકોને મેડલ ને એ બધું અમે આપીશું. આ કાર્યક્રમની વિશેષતા એ છે કે જે જિલ્લા કક્ષાએ બાળક જીતે છે એ રાજ્ય કક્ષાએ જાય, રાજ્ય કક્ષાએ સારું પરિણામ લાવે તો નેશનલ લેવલ પર જાય અને નેશનલ લેવલે પણ સારું પરફોર્મન્સ કરે તો આ બાળકો ઇન્ટરનેશનલ લેવલ સુધી પણ પોતાનું પ્રતિભા ઝળકાવતા હોય છે. અને હું અત્યારે ગૌરવની લાગણી અનુભવું છું કે છેલ્લા 10 વર્ષે અમે આજે પ્રોગ્રામ્સ કર્યો સ્પેશિયલ ઓલિમ્પિકનો, એમાં અમારા ભરૂચ જિલ્લાના 8 બાળકો વિદેશ ખાતે રમી આવ્યા છે, ત્યાંથી મેડલ લઈ આવ્યા છે અને ભરૂચનું ગુજરાતનું નામ રોશન કરેલું છે. અંકલેશ્વરના પિરામણ ગામમાં આવેલા આરોગ્ય કેન્દ્ર ખાતે વિવિધ પડતર માંગણીઓ મુદ્દે આરોગ્ય કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરતા ગ્રામજનોએ ખાનગી હોસ્પિટલના ધક્કા ખાવાનો વારો આવ્યો હતો. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા વિવિધ પડતર માંગણીઓ નહીં સંતોષાતા રાજ્યમાં અચોક્કસ મુદ્દતની હડતાલની જાહેરાત કરી હતી, જેને પગલે તારીખ 15મી ફેબ્રુઆરીના રોજ આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર ઉતરી પડ્યા છે, જેને પગલે આરોગ્ય સેવાઓ કથળી રહી છે. ત્યારે અંકલેશ્વરના પિરામણ ગામમાં આવેલ આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણ માટે આરોગ્ય કર્મચારી નહીં ફરકતા મહિલાઓ રસી મુકાવ્યા વગર જ પરત ફરી રહી છે અને બાળકોને પણ ખાનગી હોસ્પિટલ ખાતે રસી મુકાવવા લઈ જવા મજબૂર બન્યા છે. તો બીજી તરફ રાજ્ય સરકાર ત્વરિત આરોગ્ય કર્મચારીઓની વિવિધ પડતર માંગણીઓનું નિરાકરણ લાવે તેવી માંગ કર્મચારીઓ કરી રહ્યા છે. હેલ્થ ઓફિસ અંકલેશ્વર ખાતે અમે હાંસોદ અને અંકલેશ્વરના તમામ કેડરના કર્મચારીઓ આજે અમે અહીંયા સૂત્રોચ્ચાર કરીને અમારી પડતર પ્રશ્નોની માંગણી કરીએ છીએ. આવતીકાલનો અમારો પ્રોગ્રામ હાંસોદ
બ્લોક ઓફિસ પર હાંસોદ અને અંકલેશ્વરના કર્મચારીઓ હશે અને અમારો જ્યાં સુધી મહાસંઘનું અમારું એલાન છે અને જ્યાં સુધી અમારા પડતર પ્રશ્નોનું નિરાકરણ ના થાય અને ઉપરથી અમને કોઈ સંદેશ ના મળે ત્યાં સુધી અમે આ અચોક્કસ મુદ્દાની હડતાળ ચાલી રાખીશું. ઉપરાંત જે આ કાર્યક્રમો અમારા કાર્યક્રમો છે એ કાર્યક્રમોની સમાજ ઉપર ઘણી બધી ઇફેક્ટ છે અને અમને એનું દુઃખ છે, પણ જ્યાં સુધી અમારા પ્રશ્નોનું નિરાકરણ ના આવે ત્યાં સુધી અમે એમાં જોડાઈ શકીએ નહીં. એટલે અત્યારે આરોગ્યના ઘણા બધા પ્રશ્નો ઊભા થયા છે. જ્યાં સુધી અમારું સરકાર અમારું જલ્દીથી આ પ્રશ્નોને સાંભળે અને નિરાકરણ લાવે એવી અમારી તમામ કર્મચારીઓની માંગણી છે. અંકલેશ્વર શહેરની શ્રવણ વિદ્યાભવન શાળા ખાતે માતૃભાષા દિનની ઉજવણી કરવામાં આવી. આજ રોજ માતૃભાષા દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે અંકલેશ્વરની શ્રવણ વિદ્યાધામ ખાતે પણ માતૃભાષા દિનની ઉજવણી કરાઈ, જેમાં ડોક્ટર મહિપતસિંહ રાહુલજીએ માતૃભાષા દિવસ અંગે વિદ્યાર્થીઓને માતૃભાષાનું મહત્વ સમજાવ્યું હતું. સદર કાર્યક્રમમાં આચાર્ય વિરેન ગઢિયાળી, પ્રમુખ કિશોરભાઈ, આચાર્ય દીપિકા મોદી, શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો. અને જ્યારે ભાષા આ રીતે નવા શબ્દો નથી સ્વીકારતી ત્યારે એ ભાષા ધીમે ધીમે ઓછી થતી જતી હોય છે અને મોટે ભાગે આપણે અરીસાઓનું સર્જન કરતા હોઈએ છીએ, વિન્ડોઝનું સર્જન કરતા નથી. આપણી શિક્ષણ પ્રથા એ અરીસાઓનું સર્જન કરે છે, વિન્ડોઝ એટલે કે બારીનું સર્જન કરતી નથી. આપણે બ્રેઇન ડેવલપ કરીએ છીએ, હાર્ટ ડેવલપ કરતા નથી. અને તારીખ 23મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર જગન્નાથ રથયાત્રા અંગેની માહિતી આપવા ઇસ્કોન ભરૂચ દ્વારા એક પત્રકાર પરિષદ યોજાઈ. ભરૂચ જીઆઈડીસીમાં આવેલ ઇસ્કોન મંદિર ખાતે પરમ પૂજ્ય એસી ભક્તિવેદાંત સ્વામી અને શ્રીલ પ્રભુપાદ સ્વામી દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તારીખ 23મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર આતંકવાદને મૂળથી ઉખેડવા માટે જગન્નાથ રથયાત્રા યોજાશે, જે અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. સદર પત્રકાર પરિષદમાં પત્રકારો તથા ઇસ્કોન મંદિરના અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા. આ વર્ષે પાછા ઇસ્કોન ભરૂચ દ્વારા દર વર્ષની જેમ શ્રી જગન્નાથ રથયાત્રાનું આયોજન થવા જઈ રહ્યું છે. ભગવાન જગન્નાથ જગતના સ્વામી છે અને એમની કૃપા પ્રાપ્ત કરવાથી આપણે બધા એક આનંદમય જીવન જીવી શકીએ છીએ. તો ભગવાન જગન્નાથ આ રીતે દર વર્ષે રસ્તે પરિભ્રમણ કરવા માટે આવે છે રથયાત્રા દ્વારા અને આપણને બધાને આમંત્રણ આપે છે કે આપણે દુઃખી જીવન જીવવાની જરૂર નથી. ભગવાનની સેવા કરીને આપણે આપણી બધી સમસ્યાઓનું સમાધાન લાવીને પૂર્ણ રૂપે શુદ્ધ થઈ શકીએ છીએ. તો ઇસ્કોન ભરૂચ દ્વારા બધાને આમંત્રણ અમે આપીએ છીએ આ રથયાત્રામાં ઉત્સાહપૂર્વક કીર્તન, પ્રસાદ, નાટિકા અને ભગવાનની રથયાત્રામાં રથ ખેંચવાનો અવસર બધા પ્રાપ્ત કરે. દ્વાદશ જ્યોતિર્લિંગ સમારોહ અંતર્ગત નીકળેલ 12 જ્યોતિર્લિંગ રથનું ભરૂચમાં સ્વાગત કરાયું. તારીખ 23મી ફેબ્રુઆરીના રોજ સોમનાથ ટ્રસ્ટ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ત્રિદિવસીય દ્વાદશ જ્યોતિર્લિંગ સમારોહનું ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે, જે અંતર્ગત ગુજરાતના 33 જિલ્લાઓમાં 11 જ્યોતિર્લિંગ રથનું આયોજન કરાયું છે, જે રથ થકી મહોત્સવ અને શ્રદ્ધાળુઓની જાગૃતિ માટેની માહિતી આપવામાં આવી હતી. આ રથ આજરોજ ભરૂચ શહેરના શક્તિનાથ સર્કલ ખાતે આવી પહોંચતા હિન્દુ સંગઠનો દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને આ રથ શહેરના વિવિધ વિસ્તારોમાં ફર્યો હતો. ભરૂચની આરએસ દલાલ સ્કૂલના ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો. ભરૂચ શહેરના ટાવર વિસ્તારમાં આવેલ આરએસ દલાલ સ્કૂલ ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શાળાની વિવિધ પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરી સન્માન કરવામાં આવ્યા. આ પ્રસંગે ધોરણ 10-12ના વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળ થવા માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી. કાર્યક્રમમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી ધર્મેશ સાવંત, નિશા પટેલ, નીતા વખારિયા પોતાના ભૂતકાળ પર પ્રકાશ પાડ્યો હતો. સદર કાર્યક્રમમાં નર્મદા એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટના ચેરમેન નરેશ ઠક્કર, ભાજપાના જિલ્લા મંત્રી દિવ્યેશ પટેલ તથા અલ્પા શાહ, અલ્પા ઠક્કર, ઇન્ચાર્જ આચાર્ય પારુલબેન રાજ, નિવૃત્ત શિક્ષક ડીપી પરમાર તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. શાળામાં વાલીઓ લડે છે, તમારા વાલીએ કોઈ દિવસ લડવાની જરૂર પડી છે? પૈસા માટે તકલીફ પડી છે? અહીંથી કોઈ પણ નાનકડી મોટી એવી કોઈ અઘટિત માંગણી થઈ છે? તો તમારી જવાબદારી શું છે કે જ્યારે તમને આટલું સરસ રીતે શિક્ષણ મળ્યું તો હવે કંઈક એવું કરી બતાવો, વધારે નહીં પણ કંઈક એવું કરી બતાવો કે એટલીસ્ટ શહેરમાં આરએસ દલાલનું નામ ફરી તબક્કો થાય. હવે તો આપણે આજથી નક્કી કરીએ કે મારું બહેનની આંખમાં અમને આંસુ આવી ગયા કે મારા 10 અને 12ના વિદ્યાર્થીઓ
આ આરએસ દલાલ સ્કૂલનું નામ રોશન કરવાનું છે. તો આજે આપણે આ બધાની વચ્ચે એક સંકલ્પ કરીએ કે હું દિવસની અંદર આજથી ઓછામાં ઓછું અત્યારે જો 5 કલાક વાંચતા હોય તો 7 કલાક કરીએ, 7 કલાક વાંચતા હોય તો 9 કલાક કરીએ. પણ મિત્રો એ ચોક્કસ કરવું પડશે. ભરૂચ ભાજપાના આગેવાન મહેશ મિસ્ત્રીના જન્મદિવસની પાંજરાપોળ ખાતે ઉજવણી કરાઈ. ભરૂચ શહેરના જેબી મોદી પાર્ક સ્થિત પાંજરાપોળ ખાતે ભરૂચ ભાજપાના આગેવાન અને ભરૂચ સાંસદ મનસુખ વસાવાના પીએ એવા મહેશ મિસ્ત્રીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી, જેઓએ ગૌમાતાની પૂજા અર્ચના કરી ઉજવણી કરી હતી. સદર કાર્યક્રમમાં ભાજપાના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા. અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર 4માં પાણી નહીં આવતા વિસ્તારના સ્થાનિક મહિલાઓએ અંકલેશ્વર નગરપાલિકા કચેરીએ હોલ્લો મચાવ્યો. છેલ્લા ઘણા દિવસથી અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર 4માં આવેલ સ્ટેશન વિસ્તારમાં ટાઈમસર પાણી નહીં આવતા હેરાન પરેશાન થઈ ગયા હતા, જેને પગલે રોષે ભરેલી મહિલાઓએ આજરોજ અંકલેશ્વર નગરપાલિકા કચેરી ખાતે પહોંચી જઈ પાલિકા પ્રમુખ હાજર નહીં હોવાથી બાંધકામ વિભાગના અધિકારીઓને રજૂઆત કરી હતી અને ત્વરિત પાણીના પ્રશ્નોનું નિરાકરણ કરવાની માંગ ઉચ્ચારી છે. પડવાવાળું નથી અહીંયા. કેટલા સમયની સમસ્યા છે? અમારે 2 મહિનાથી જાણે પાણી આવતું જ નથી. મોટરથી એ ચાલુ કરીએ તોય આવતું નથી. છેલ્લે અડધા કલાક માટે પાણી આવે છે. અહીંયા અમે કીધું એક સાહેબને તો એ કહે કે 4 વાગે પાણી આવે છે, પણ અમારે તો 4 વાગે પાણી આવતું જ નથી. ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે સમર્પણ ધ્યાન યોગ શિબિરનું આયોજન કરાયું. રક્ષક વર્ષ અંતર્ગત ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે તારીખ 20 થી 27 ફેબ્રુઆરી દરમિયાન સમર્પણ ધ્યાન યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હિમાલયના ઋષિ શિવકૃપાનંદ સ્વામીજીનું ઓડિયો વિડીયો વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું, જેનો પોલીસ કર્મીઓએ લાભ લીધો હતો. સદર કાર્યક્રમમાં સમર્પણ ધ્યાન યોગ પરિવારના પરિમલસિંહ યાદવ તેમજ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. उसको कोई ज्ञान नहीं था, लेकिन उसके प्रश्नों के उत्तर उन्होंने बराबर सही उत्तर दिए. ऐसा मैं एकदम खाली था, एकदम विचारित था, एकदम दूर था. मेरे कोई नहीं आध्यात्मिक माने ऐसा कुछ भी नहीं था. ऐसे ही व्यक्ति का चुनाव उन्होंने किया जो पूरा खाली हो, जिसकी पूरी चोरी हो, जिसके अंदर जो कोई नहीं. ભરૂચમાં લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને રેપિડ એક્શન ફોર્સની ફ્લેગ માર્ચ નીકળી હતી. લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે પોલીસ અને વહીવટીતંત્રએ કામગીરી શરૂ કરી છે. લોકસભાની ચૂંટણી સમયે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે એ માટે રેપિડ એક્શન ફોર્સની ટુકડીની ફાળવણી કરવામાં આવી છે. ગત રોજ રેપિડ એક્શન ફોર્સના જવાનો દ્વારા શહેરના બંબાખાના વિસ્તારથી સોનેરી મહેલ સુધી ફ્લેગ માર્ચ કાઢવામાં આવી હતી અને ભરૂચની ભૌગોલિક પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ એસટી વિભાગમાં 5 ડેપોના 1400 કર્મચારીઓની હડતાલના પગલે 261 એસટી બસના પૈડા થંભી ગયા. ગ્રામ્ય વિસ્તારના મુસાફરોને ભારે હાલાકી. 7મા પગાર પંચના લાભ સહિતની માંગ સરકારે ન સંતોષતા એસટી વિભાગના કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાલ. પુલવામામાં થયેલ આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ બાદ શહીદોના પરિવારજનોને સહાયનો ધોધ વરસાવતા જિલ્લાવાસીઓ. વિવિધ સંગઠનો તથા સ્વૈચ્છિક સંસ્થાઓએ અનુદાન મોકલી સહાય કરી. ભરૂચની જીએનએફસી ખાતે રવિવારના રોજ જિલ્લા કક્ષાનો 11મો સ્પેશિયલ ઓલિમ્પિક યોજાશે, જેમાં 300થી વધુ વિકલાંગ બાળકો ભાગ લેશે. સ્પેશિયલ ઓલિમ્પિક અંગે માહિતી આપવા યોજાઈ પત્રકાર પરિષદ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.